તો સૌપ્રથમ જાણીએ આપણે એસબીઆઈ વિશે માહિતી. જેનો પરિચય આપવો છે. એસબીઆઈ એ ભારતની સૌથી મોટી સરકારી બેંક છે. એસબીઆઈ ભારતની સૌથી મોટી સરકારી બેંક છે જે પબ્લિક સેક્ટર અને મલ્ટીનેશનલ બેંક છે. જેનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. આજની મુંબઈની સરકારી બેંક હતી. બીઓબી તો બીઓબી સામે જોડે તરત કોમ્પિટિશન લઈ લીધું કારણ કે લાસ્ટમાં પછી એનું કોમ્પિટિશન કરવાનું તો એની સ્થાપના 1908માં થઈ હતી અને એની સ્થાપના તૈયારીઓ ગાયકવાડે કરી હતી ટાઈમ. પછી એનું મેઇન જે મતલબ પહેલું ખુલી જે શાખા તે માંડવી બરોડામાં ખુલી હતી અને તેનો મેઇન ઉદ્દેશ્ય ભારતીય વેપારીઓને નાણાકીય સુવિધા માટે અને વિશ્વસનીય બેન્કિંગ સેવા આપવા માટે હતો. પછી આનું રાષ્ટ્રીય કારણ 19 જુલાઈ 1979 ભારત સરકારે 14 મોટી બેંકો સાથે મળીને એને શું કહેવાય રાષ્ટ્રીયકૃત કરવામાં આવી. ત્યાંથી બીઓબી પબ્લિક સેક્ટરની પીઓસી બેંક તરીકે કાર્યરત કરવામાં આવી અને તેના આંતરરાષ્ટ્રીય લેવલે પણ તેનું 90+ અપ શું કહેવાય કે શાખાઓ ખોલી નાખી છે. આસિયાનું જે માંડવીમાં જે મેન મથક હતું એ છે. સૌપ્રથમ 1806માં બેંક ઓફ કોલકાતામાં શરૂઆત થઈ છે અને પછી જે બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બંગાળ મળીને ઇમ્પિરિયલ બેંક ઓફ એશિયાની સ્થાપના કરવામાં. જે ભારત સરકાર દ્વારા 1955માં તેનું રાષ્ટ્રીયકરણ કરીને સ્ટેટ ઓફ બેંક ઓફ ઇન્ડિયા નાખવામાં આવ્યું. તે આમાં થોડી સ્લાઇડ છે ને તો બીઓબીની ઐતિહાસિક માળખું જોવા જઈએ તો 1908 થી 2019 સુધી વિલીન થઈને વિજય બેંક અને દેના બેંકમાં માળખું મજબૂત બની છે. એટલે પહેલા એક જ હતી પછી એને વિજય બેંક અને દેના બેંકમાં જઈને શું કે વિલીન કરે ને પછી એ વધારે મજબૂત બની. તેનું નાણાકીય દર્શન છેલ્લા વર્ષોમાં કેન્દ્રીય નિયંત્રણ અને ડિજિટલ બેંકથી વધુ સુધારો કર્યો છે. ગ્રાહક સેવા અને ડિજિટલ બેંકિંગ તો બીઓબી વર્લ્ડ છે અત્યારે બધા નોર્મલી બધા યુઝ કરે છે. જેના પણ જો બીઓબી જેનું ખાતું છે બધા બીઓબી વર્લ્ડની એપ યુઝ કરતા છે. તેમાં લાઇટ બિલ ગમે તે હોય એટલું છે પેમેન્ટ ટ્રાન્સફર બધું થઈ શકે. એસબીઆઈનું વર્તમાન વિચાર છે તેની પાસે આશરે 45 કરોડથી વધુ ગ્રાહકો તેની સાથે સંકળાયેલા છે અને તેની શાખાઓ વિશ્વમાં 20,000+ છે એન્ડ વિદેશોમાં પણ